આગેવાન જો બે બોટલી પી જતા હોય, આગેવાન જો અફીણ પીતા હોય, આગેવાન જો બાકીના વ્યસનો કરતા હોય તો પ્રજા પણ બાકીના બધા એમ કરે. એટલે આગેવાન તરીકે, અગ્રણી તરીકે આ બધા વ્યસનોમાંથી દૂર રહેવાનું કામ આપણે કરવું પડે. આપણે બધાએ આ બાબતને હાથ ઉપર લેવું પડે, તો જ આપણે સમાજને દિશા આપવાનું કામ આ બાબતમાં, વ્યસનની બાબતમાં કરી શકશું. તો એક બાબત, આ વ્યસનમાંથી જલ્દી જેટલું થાય એટલું નાની નાની મિટિંગો. એમને લાગે કે આખું ગામ નથી કરતું, કેમ? અરે આપણું પોતાનું પરિવારનું કરો, બીજું કઈ નહીં. આપણા કુટુંબમાંથી કોઈ વ્યસન નથી ને, આટલું નક્કી કરી નાખો. આપણા પરિવારમાંથી કોઈ વ્યસન નથી ને, બસ આટલું કરો એટલે બધું આવી ગયું, ઓટોમેટિક આવી ગયું. ધીમે રહીને ત્યાંથી બીજા પરિવારમાં કહેવાય, કુટુંબમાંથી કરીને પછી આગળ કહેવાય, પછી ગામને કહેવાય, પછી તાલુકામાં કહેવાય, આજુબાજુના સગા સંબંધીઓને કહેવાય. પણ આ કામ હાથ ઉપર લેવા જેવું છે. મને આવું લાગે છે, હું કહું છું, મગજમાં બે છે તમને બધાને, કરવા જેવું છે આ કામ. તો હાથ ઊંચા કરો, ખબર પડે મને. નહીતર હું કીધે રાખું છું ને આપણે પેલું ના રાખવું હોય. એમાં અમુક ગંજે થોડા કામ ઓછા કર્યા, 10-15 જેટલા બાકી રહ્યા, 10-15 બાકી રહ્યા. તો મને લાગે છે કે તમે બધા ભેગા થઈને એક વખત શાંતિથી આ હું વાત કરું છું, વિચારજો. આ વાતને વિચારશો તો 100% એમાં પરિણામ મળશે. બહેનો, અફીણ બંધ કરવા જેવું છે તમને લાગે છે બધાને? તો જરા હાથ ઊંચા કરો. હા, તમને અહીંયા કહું છું, હમણાં તો રાજી છે, જબર, બહુ રાજી છે. તો આ બધું કામ કરવા જેવું આપણને લાગે છે, તો આ કરવા જેવા કામો છે. બધાની સંમતિ છે. તમારે બંધ કરવું છે, અમારે અહીંયા બેઠા બધા બંધ કરવાનું છે. તો પછી પ્રશ્ન ક્યાં છે? તો પછી પ્રશ્ન છે ક્યાં? બધાના મનની વાત એક જ છે. તમારા મનની જે વાત છે એ જ અમારા મનની વાત છે. તો બધાના મનની વાત જો એક જ છે તો પછી એ બંધ કરવામાં કઈ વાંધો ના હોઈ શકે. ભેગા મળીને ખાલી આપણે નિર્ણય કરવો પડે, અને એક વખત નિર્ણય કરી દઈએ, ધીમે ધીમે જે છે રે. એમાં આપણે એમને ના કહેજો નહીં તમે કરશો, તમારો દંડ કરશું, ના, દંડ નહીં. સ્વેચ્છાએ નક્કી કરો, સ્વેચ્છાએ નક્કી કરો કે ભાઈ હવે તમારે નવા કોઈને આમ હાથવાળું મત કરો. અને આવું માત્ર એક જ્ઞાતિ સમાજને કહું છું નહીં, દરેક જ્ઞાતિ સમાજે જેમણે જેમણે કર્યું છે, તમે ખાસ કરીને કેટલાક સમાજોમાં જોજો, વિચાર કરજો, એમને પ્રગતિ કરી છે. દરેક જ્ઞાતિ સમાજે આમાંથી બહાર આવીને આગળ વધવું પડે.